નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। પ્રધાન કરતા પહેલા નજર કરશે મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ। સોશિયલ મીડિયા ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી અને ગાળો લખી હોવાના સ્ક્રીનશોટ પણ કરાયા રજૂ। ભરૂચના વેજલપુર વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રિએ 4 બાઇકો અને રિક્ષા ફૂંકી મારી। સમગ્ર મામલો સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકીય કિન્નાખોરીમાં વાહનો સળગાવ્યા હોવાના આક્ષેપ। ભરૂચ જિલ્લાના દહેજની GFL કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। 16 ચોરોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કરી તજવીજ। અંકલેશ્વરમાં સાસુ સાથે અનૈતિક સંબંધ રાખનારનું જમાઈ અને સગીર શાળાએ જ ઢીમ ઢાળ્યો। હત્યા કરેલી અવસ્થામાં લાશ મળતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો। વાલિયાની 4 વર્ષની બાળકીને 51 વર્ષીય નળાધમે પીખી નાખતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાઈ હતી। પીડિતાની ફરિયાદ બાદ 7 ટીમો પોલીસે બનાવીને તાત્કાલિક આરોપીને દબોચ્યો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ કરાઈ હતી। અંકલેશ્વર સિટી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રવિન્દ્રકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ આક્ષેપ કરે છે કે સોશિયલ મીડિયાના ઇન્સ્ટા આઈડી ઉપર અભિષેક પંડિત નામનો ઈસમ ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ન મનાવવા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર અભદ્ર ગાળો લખી જાતિવાદ ઊભો કરવા અને દુશ્મનના વટની પેરવીમાં હોય અને આરોપી અભિષેક પંડિતે પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર લખ્યું છે કે हिंदी भाषा में जिसने भी अंग्रेज के दलाल की जयंती मनाई है वह मुझे अनफॉलो कर दे, मुझे उन डोगले की जरूरत नहीं है जेवा अनेक गंभीर प्रकारना शब्दों लखेला है। डॉक्टर बाबा साहेब आंबेडकर ઉપર અભદ્ર ગાળો પણ લખી છે। વાતાવરણ ડહોળાવાનું કૃત્ય કરતો હોય તેના મામલે આંબેડકરવાદીઓએ ટોળે ટોળા સાથે લોકો એકત્ર થઈ ગયા હતા। પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ આપતા પોલીસે BNS એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી માનસિકતા વિરોધી ધરાવનાર અભિષેક પંડિતની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। જય ભારત, જય સંવિધાન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના નિર્માતા શ્રી અને આપણા ભારતના ઘરવૈયા કહેવાય એવા મહાપુરુષ વિશે આવા અભાષા વિશે ટિપ્પણી કરતા હોય તો એવા અસામાજિક તત્વો કે જેઓને તંત્ર દ્વારા ખૂબ અને ખૂબ સારી રીતે અને કાયદેસરની એમની ઉપર કાર્યવાહી કરે અને જો આવી ટિપ્પણીઓ કરતા રહે તો ટિપ્પણીથી અમારા સમાજમાં ભારે રોષ થયો છે। અને અમારા સમાજની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના દરેક વ્યક્તિ દરેક નાગરિકો માટે કર્યું છે, તો આવા અસામાજિક તત્વો આવી અભદ્ર ટિપ્પણી કરીને સમાજની વચ્ચેની એકતા તૂટે
એવી કોશિશ કરી રહ્યા છે. તો પ્રશાસને પણ એવા આ અસામાજિક તત્વોને ખરેખર એક કાયદાકીય બોધપાઠ ભણાવવો જોઈએ અને એવો એક દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં. ભવિષ્યમાં જો આવું કોઈ કરશે તો બી અમારો સમાજ એકજૂથ છે અને ભવિષ્યમાં આવા કરનારા અસામાજિક તત્વો વિશે પણ અમે સાથે મળીને આવી રીતે જ ઊભા રહીશું. આજ રોજ સોશિયલ મીડિયા ઉપર એક અભિષેક પંડિત નામના એક ઈસમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવેલી હતી. એમના વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને અપશબ્દો લખવામાં આવેલા હતા. તો સમાજના યુવાનોના નજરમાં આવતા તેઓએ અમારા તમામ સમાજ બંધુઓના વડીલોને ધ્યાન પર લાવેલ અને તેની અગેન્સ્ટમાં અમે અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી FIR નોંધાવેલ છે અને પોલીસે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે સત્વરે એક્શનમાં આવી એ ભાઈને એ ઈસમને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવેલો છે અને તેને અટકાયતી પગલાં સ્વરૂપે એને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે અને અટકાયતી પગલાં રૂપે એને અત્યારે પોલીસ સ્ટેશનને લોકઅપમાં મૂકી દેવામાં આવેલો છે. આ સમગ્ર ઘટનાની અંદર જે કંઈક અસામાજિક પ્રવૃત્તિ આ ઈસમ દ્વારા કરવામાં આવી છે એને બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ, તમામ સમાજના અમે આ દેશના વાસીઓ અને તમામ સમાજના નેતાઓ એ વાતને વખોડીએ છીએ અને આવી ઘટના ક્યારેય ફરીથી બને નહીં એ માટે એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બને અને દાખલો બેસાડવામાં આવે એટલા માટે અમે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી જોગવાઈઓ કરવા માટે FIR દાખલ કરેલ છે. અને આ ઉદાહરણથી અમે સમાજના લોકોને એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આ સમાજ ક્યારેય માયકાંગલો હતો નહીં અને માયકાંગલો થશે નહીં. તમારે આ સમાજને ક્યારેય હલકામાં લેવાની જરૂર નથી. તમારે સમાજના કોઈપણ મહાનુભાવોની સામે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં પહેલાં વિચારવાનું રહેશે. જો તમે ગેરબંધારણીય રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરશો તો અમે કોઈપણ હાલતમાં એને સાંખી લઈશું નહીં અને તેને સામે કડકમાં કડક એક્શન લેવાય એ માટેના તમામ પગલાઓ અમે લઈશું. ભરૂચમાં વિશ્વ વારસા દિવસ નિમિત્તે હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું. આજરોજ વિશ્વ વારસા દિવસની ઉજવણીના અવસરે રૂંગટા વિદ્યા ભવન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ અપાવવા અને તેમના મનમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ભાવ વિકસાવવા અને આયોજન કરવામાં આવ્યું છે. હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષણ મંડળે ભરૂચના વિવિધ ઐતિહાસિક અને વારસાગત સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, RS દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ કોર્ટ વોલ જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થયો હતો. દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સ્થાપત્ય કળા અને તેમના સામાજિક મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર સ્થળોની મુલાકાત જ નહીં લીધી પરંતુ તેમની નોંધપોથીમાં મહત્વપૂર્ણ માહિતી નોંધવાની પણ પ્રવૃત્તિ પણ કરી હતી, જેના દ્વારા શૈક્ષણિક અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન શાળા રૂંગટા વિદ્યાભવનના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભરૂચની અલગ અલગ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જેમાં જુમ્મા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, RS દલાલ સ્કૂલ, ફોર્ટ વોલ જેવી જગ્યાઓ સામેલ હતી. આનો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે આવનારી પેઢીને, ભવિષ્યની પેઢીને અને ખાસ કરીને આજના બાળકોને ભરૂચના ભવ્ય અને ઐતિહાસિક વારસાની સમજ પડે, સાથે સાથે તેઓ તેની જાળવણી કરી શકે અને એનો ફેલાવો થાય અને ભરૂચ જે સિટી છે, શહેરમાં તેઓ વસે છે એના વિશે તેઓ જાણકારી પ્રાપ્ત કરી શકે એ હેતુથી આજરોજ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે ભરૂચની ઐતિહાસિક ઇમારતો ખાતેથી પસાર થઈ અને બાળકોને તે અંગેની સમજ આપવામાં આવેલ, જેથી ભરૂચના ઐતિહાસિક ભવ્ય વારસા, અતુલ્ય વારસાનું તેઓ સંરક્ષણ કરી શકે. અંકલેશ્વરમાં સાસુ સાથે અનૈતિક સંબંધ રાખનારનું જમાઈ અને સગીર શાળાએ જ ઢીમ ઢાળી દીધું હતું. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરી લાશ હોવાની અને મૃતકની ભૂરા કલરની એક્ટિવા હોય, જેથી મૃતકની ઓળખ પોલીસે કરવામાં આવતા પોલીસે તપાસ કરતા મૃતકના વાલી વારસોની શોધખોળ કરતા વાલી વારસોએ મૃતદેહ કફન ઉઠાવીને જોતા મૃતક મુન્ના લક્ષ્મણ પાવની ઉંમર વર્ષ 43 હોવાની ઓળખ થતા મૃતકની હત્યા કોણે કરી છે તે તપાસ માટે LCB, SOG અને ડોગ સ્ક્વોડની મદદ લેતા તપાસ દરમિયાન
દરમિયાન મૃતક મુન્ના પાવનીનું પોતાના વિસ્તારમાં એક પાનનો ગલ્લો ચલાવતી શાંતિદેવી મંડળ સાથે મૃતકના અનૈતિક સંબંધ હોય, જેની રીસ રાખી શાંતિદેવી મંડળના જમાઈ ભોલુ માનિક મંડળ તથા તેના દીકરા સગીર બાળકે જ મુન્ના પાવનીનું ઢીમ ઢાળી દીધું હોય તેવું તપાસમાં સામે આવતા પોલીસે હત્યારા જમાઈ ભોલુ મંડળ અને તેના સગીર સાળો કાયદાના સંઘર્ષમાં આવતા પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તારીખ 17/4/2026 રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણ્યા પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે. જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના કે જે લક્ષ્મણપાલના દીકરા છે, જેની ઉંમર 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે તેઓની છે. ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમન લિસ્ટના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે, જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણપાલના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 8 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી. પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે. જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગળો ચલાવે છે અને તેમના ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે. વાલિયાની 4 વર્ષની બાળકીને 51 વર્ષીય નરાધમે પીખી નાખતા નરાધમને પોલીસની 7 ટીમોએ તપાસ કરી દબોચી જેલ હવાલે કર્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામની 4 જ વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યા ઈસમે દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ફરિયાદ તારીખ 14/4/2026 ના રોજ નોંધાતા બાળકી ઉપર ઘર આંગણે રમતી હતી તે દરમિયાન જ અજાણ્યો ઈસમ બાળકીને લઈ જઈ તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર જેવું ધૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય કર્યું હોય તે મામલે સ્થાનિક પોલીસ તથા ભરૂચ એલસીબી એસઓજી સહિતની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી હતી અને નરાધમને દબોચવા માટે તમામ લોકો કામે લાગ્યા હતા. જે ગામમાં ઘટના બની હતી તે ગામના લોકોની પૂછપરછ સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા અને 500થી વધુ લોકોના ઘરો, ખેતરો અને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે સીસીટીવી ચકાસતા જ બાળકી સાથે દુષ્કર્મ કરનાર 51 વર્ષીય સુરત માંડવીનો ગામિત ફળિયું વાઘનેર ગામનો રાજુ શાંતિલાલ ગામિત ગામના જ એક લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ભોગ બનનારે કરાવેલા સ્કેચ તૈયાર મુજબ નરાધમને દબોચી લાવી કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને 4 જ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે નરાધમની ધરપકડ કરી તેનું તથા બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી શરૂ કરી છે. 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી, જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામે ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26 અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3/35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી. ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીમાં 6 ની ધરપકડ કરી લેવાઈ છે. ભરૂચ જિલ્લાના વાગરાની બાજુ ભરૂચ દહેજ હાઈવે ઉપર આવેલા રહિયાત ચોકડી નજીક એક વાદળી રંગની બ્રેઝા ગાડી લઈને અજાણ્યા ઈસમો પસાર થવાના હોય તેવી ચોક્કસ બાતમીના આધારે રહિયાત ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકી કોર્ડન કરી ગાડીમાં 4 ઈસમો મળી આવ્યા હતા, જેમની ગાડીમાંથી 3 SS મિકેનિકલ સીલ નંગ 3 મળી આવેલા.
જે ગાડીમાં રહેલા ચારેય ઈસમોની કડક પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હોય અને વધુ ચોરીનો મુદ્દામાલ પતરાની દુકાન ઉપર આવતા તેમાંથી મળી આવતા જ્યાંથી પણ આરોપીની બાઇક તથા નવેઠા ચોકડી નજીકથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરતા અને માધવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાતા સમગ્ર ચોરીમાં મોટો ભેદ ઉકેલાતા પોલીસે 3,16,83,000ના ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચ્યા છે. જેમાં ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો વિશાલદીપ સિંહ હરપાલસિંહ સિંહ હાલ રહે દહેજ આશીર્વાદ હોટલ L&T કોલોની વાગરા, ગુરુ સેવક સિંહ ભોલાસિંહ ગિલ ઉંમર વર્ષ 38 રહે દહેજ આશીર્વાદ હોટલ L&T કોલોની વાગરા, હરવિંદર સિંહ ઉર્ફે જહલ પ્રતાપસિંહ જાટ ઉંમર વર્ષ 35 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ સુવા ચોકડી પાસે જફરભાઈના રૂમમાં વાગરા, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટ ઉંમર વર્ષ 40 રહે દહેજ આશીર્વાદ હોટલની બાજુમાં L&T કોલોની વાગરા, ભગીરથ ધનરાજ ગુર્જર ઉંમર વર્ષ 19 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ જફરભાઈના રૂમમાં સુવા ચોકડી વાગરા તથા જયદેવ સુરેશ પટેલ ઉંમર વર્ષ 22 રહે દહેજ માખણીયું ફળિયું વાગરા ભરૂચ ઉપરોક્ત 1 થી 5 આરોપીઓ પરપ્રાંતીય અને એક વોન્ટેડ બલવિંદરસિંહ જાટ ઉત્તર પ્રદેશનાઓ સામે ગુનો દાખલ કરી ચોરીના અન્ય ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી 6 આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જોકે દહેજ પોલીસે ચોરીના ઉકેલેલા ભેદમાં 3 ગુનાઓ ઉકેલાયા છે, જેમાં 2 દહેજ પોલીસ અને 1 રૂરલ પોલીસ, જેમાં ઝડપાયેલા આરોપીમાં જયદેવ સુરેશ પટેલ સામે ચોરીના દહેજ પોલીસ અને દહેજ મરીન પોલીસમાં 2 ગુના તથા રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટનાઓ સામે દહેજ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ છે અને હજુ પણ આરોપીઓના રિમાન્ડ દરમિયાન ભરૂચ જિલ્લાની અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કંઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકાલિટીની સાથે સંબંધ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી. અંકલેશ્વરના ભાદી ગામમાં ફરી દીપડાના આતંકથી પશુનું મારણ થતા દીપડો પાંજરે પુરાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો છે. ગામના અહમદ સિંદાદના વાડામાં આજે થોડા કલાકો પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવતા ફરી એકવાર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં દીપડો આ પાંજરામાં પુરાઈ ગયો હતો, જેને લઈને ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. હાલ તો મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને પાંજરા મૂકવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. હાલ માટે દીપડો પકડાતા જ ગ્રામ લોકોમાં રાહતનો શ્વાસ લીધો છે.
ભરૂચના વેજલપુર વાનિયાવાડ સહિતના વિસ્તારોમાં 4 બાઇક અને રિક્ષા સળગાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાના ગાળામાં જ ગામડિયાવાડ વાણિયાવાડમાં 2 મોટરસાયકલો એટલે 4 બાઇકો અને એક રિક્ષા કેટલાક તત્વોએ રાજકીય કિન્નાખોરી રાખી સળગાવી દેતા ઘર આંગણે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હોવાની જાણ થતાં વિસ્તારમાં લોકોની બૂમાબૂમથી લોકો એકત્ર થઈ ગયા હતા. અડધી રાત્રે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે દારૂડીઓ એક જ બાઇક સળગાવે, પરંતુ આ તો 4 બાઇક અને એક રિક્ષા સળગાવી છે, જે તમામ વાહનો રાજકીય નેતાઓના સમર્થકોની હોય તેવો દાવો કરતા બી ડિવિઝન પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગડા અસામાજિક તત્વો ઉડાવી રહ્યા હોય. હવે વાહનો સળગાવનાર પોલીસના હાથે લાગશે કે કેમ તેવું પણ વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યું છે. ભરૂચના વોર્ડ 11માં કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 11માં પણ આ વખતે ચૂંટણીની રસાકસી રહેશે. ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે અને નિખિલ શાહ પોતાનો પ્રચાર પ્રસાર ધમધોકાર કરી રહ્યા છે. જોકે પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને વોર્ડ નંબર 11માં પણ આ વખતે કોંગ્રેસનું પલ્લું ભારે હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. આમોદના જૂના દાદાપુર ગામે એક વ્યક્તિને મગર ખેંચી ગયો હતો. આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે એક વ્યક્તિને મગર નદીમાં ખેંચી જતો હોવાના વિડીયો સામે આવ્યા છે. જંબુસર તાલુકાના જાફરાપરા ગામના કિશન રાઠોડ નામના વ્યક્તિ જેઓ ઢાઢર નદીમાં નદી પાર કરવા જતા મગર તેમને ખેંચી ગયો હતો. તેમની શોધખોળ કરવામાં આવી હતી. ગામ લોકોનું કહેવું છે કે કિશનભાઈ રાઠોડ જેઓ જાફરાપરા ગામના રહી શકતા અને તેઓ પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા, જ્યાંથી તેઓ ઢાઢર નદીમાં તેમનો નદી પાર કરવાનું તડાપો હતો. તે આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે સામેની સાઈડ પહોંચી ગયો હતો. તેઓ નદીમાં પડીને નદી પાર કરવા જતાં મગર તેમને ખેંચી ગયો હતો. ઘટના બોજાદરા ગામના રહીશોએ જોઈ હતી અને આસપાસના લોકોએ જાણ કરી હતી, જેના કારણે બોજાદરા ગામ તેમજ દાદાપોર ગામના લોકોમાં ખૂબ મોટી સંખ્યામાં નદી કાંઠે લોકોના એકત્ર ટોળા જોવા મળ્યા હતા. શું ઘટના બની? દોરાસિંહ ખુમાનસિંહ જાડવ મારું નામ, મારું ગામ દાદાપોર, આમોદ તાલુકો, જિલ્લો ભરૂચ. અને આ વ્યક્તિ જે નદીમાં મગર ખેંચી ગયો છે તે મૂળ જાફરપુરાનો વતની છે, કિશન રાઠોડ. એ ભાઈ બોજારા આવીને દાદાપોર સાઈડે હતો, તો તરતા લેવા આવ્યા અને તરા પર ચડતા હતા અને મગરે એની પર હુમલો કર્યો અને મગરને લઈ ગયો છે. અત્યારે આખું ગામ એને ખોર છે, પણ હજુ એનો અટોપટો છે નહીં. વોર્ડ 8માં ભાજપ ઉમેદવારના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરાયું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ ભાજપના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા સિટી સેન્ટર નજીક જ એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારોના સમર્થકોથી માંડી રાજકીય નેતાઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम के समाचार पर फरी एक नजर।
અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ. સોશિયલ મીડિયા ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી અને ગાળો લખી હોવાના સ્ક્રીનશોટ પણ કરાયા રજૂ. ભરૂચના વેજલપુર વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રિએ 4 બાઇકો અને રિક્ષા ફૂંકી મારી. સમગ્ર મામલો સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકીય કિન્નાખોરીમાં વાહનો સળગાવ્યા હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લાના દહેજની GFL કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. 16 ચોરોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કરી તજવીજ. અંકલેશ્વરમાં સાસુ સાથે અનૈતિક સંબંધ રાખનારનું જમાઈ અને સગીર શાળાએ જ ઢીમ ઢાળ્યો. હત્યા કરેલી અવસ્થામાં લાશ મળતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો. વાલિયાની 4 વર્ષની બાળકીને 51 વર્ષીય નરાધમે પીખી નાખતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાઈ હતી. પીડિતાની ફરિયાદ બાદ 7 ટીમો પોલીસે બનાવીને તાત્કાલિક આરોપીને દબોચ્યો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.